હેલો મિત્રો, કેમ છો તમે બધા? મજામાં જ હશો ને? તો આજ ફરીથી દાદા ટાઈમ પછી જો એક નવો વિડીયો લઈને આવી ગયો છું. કારણ કે આજ બાર સિટીમાં મારો એક મિત્ર કામે ગયો હતો, યાદ આવ્યો છે તો હું જો એને મારી વાડીએ લઈને આવી ગયો છું. વાડી દેખાડવા માટે ઘણા ટાઈમ પછી, જો કે ઘણો ટાઈમ એટલે 3 મહિના થઈ ગયા. 3 મહિના પછી તો એને મારી વાડી દેખાડવા છે. આજ આવ્યો તો ગામડે તો કીધું હાલ તને મારી વાડી દેખાડું પૂરા. તો જો આ જય માતાજી મિત્રો બધાને, કેમ છો? મજામાં ને? તો કેમ છે તારે? મારે આકલા ગયો, આકલા દાદા ટાઈમ પછી આવી ગયો ને? બહુ જાજો ટાઈમ થઈ ગયો. વાડી ને જઈ કીધું, આ વિશાલભાઈ કહેતા કે હાલો કીધું વાડી દેખાડે, તો કીધું હાલો હાલે જઈ કીધું શું કામ છે. જો બે જાહેર ખૂંદવી છે. દેખાડતો ને બાપા ખીજાય છે. બાપા ભલ ખીજાતા. તો હવે જો અમે આ વાડીએ આવી ગયા કે અમે આવ્યા છે રીલ શૂટ કરવા. ઘણા ટાઈમ પછી જો કે બે વિડીયો બનાવવાનું યુટ્યુબમાં ચેનલ અમે બે હારે જ બનાવી હતી, ઇન્સ્ટાગ્રામ અને બધે. જો કે ત્યારના અમે કોલ ઉપર જો કે આઈડિયા લગન હતા વિડીયો કોલમાં બધે. આજ રૂબરૂ મળ્યા છે. 3-4 મહિના ઉપર થઈ ગયું. તો 3 મહિના નહીં. આ જો એને વાડી દેખાડે છે. આ બધું ઘઉં છે મારા. અમે એ જ વાત કરતા હતા આ બાજુ ફરતે જ્યાં સુધી નજર જાય અમારા બાપ દાદા નું છે બધું. હા, જેટલી નજર જાય ક્યાં સુધી પડખે વાડીયું છે. હા, બધાને એક સેટ જ વાડીયું છે. તો કે વીઘા 1.5 વીઘા એવું છે. તો કે જાજુ નહીં વિધું. દાદા હતા 200 વીઘાના ખાતેદાર ને અમે બધા 1.5 વીઘાના ખાતેદાર. એવું છે જો મિત્રો. તો હાલો અમે થોડુંક ઘણું રીલ શૂટ કરી લઈએ, પછી તમને થોડુંક બિહાઇન્ડ ધ વિડીયો નો ક્ષીણ તને બતાવી કે કેમ શું કરવી છે. હવે મેં જો પાછા કે ખારે લોકેશન ગોતવી છે ક્યારના, પણ લોકેશન નું સેટિંગ નથી આવતું. ક્યાં ખારી લોકેશન મળી જાય ને તો જલ્દી થી અમે વિડીયો શૂટિંગ કરવાનું શરૂ કરવી. આ બધું કેમ થાય છે આ ઘઉંમાં? તને કઈ ઉજે છે ક્યાં જવું? એમ કઈ બાજુ? હા, બધી બાજુ જગ્યા નકરી છે, પણ કઈ જગ્યાએ ઉતારું? હા, મેં ખૂણા વ્યૂ જવું કે પણ બાવળિયામાં ના તો હલવાયા ગોળે થઈ જાય છે. બાવળિયામાં હલવાયા. સારું હાલો મિત્રો, અમે થોડુંક લોકેશન ગોતી લઈએ, પછી તમને ફરીથી આગળ મળીએ. તો મિત્રો અમે ઉતારતા જ ભૂલી જતા વિડીયો ઉતારતા. હજુ આ રીલ પાસે જોઈને પાસે થોડો કન્ટેન્ટ બનાવી છે કે કેવી રીલ બનાવી ફની. અત્યારે આ રીલ બનાવવાનું ચાલુ છે. જોયું છે કે કઈ રીતના છે, કેવું છે, પછી આગળ અમે કરવી છે. રીલ આવડી ગઈ ને? ચડી ગઈ. હાલો આપણે લોકેશન જો ત્યાં સામે ટ્રેક્ટર હશે, એક ટ્રેક્ટર હશે ને અમે બસ બીજી ક્યાંક લોકેશન તો ઓટોમેટિક મળી જશે. એક લોકેશન હારી જડે એટલે બીજી ઓટોમેટિક જડી જાય. કેવી લાગી આપણે વાડી? એક નંબર. મજા આવી. આ કેટલા ફળ છે, આ શીકુ જો કેટલા આયા છે. નાળિયેરી છે, કેટલી વસ્તુ છે. આ જો શીકુ જો કેટલા આયા છે. બધા ખરીદીને ખાતા હશે. આના કારણે એમ આ મારી વાડી આવે કોઈ ભૂખ્યો જાય? જોઈને ખાલી ધરાઈ જાય. ખાવાની મારી વાડી આવે કોઈ દી ભૂખ્યો જાય? ગમે ત્યારે ગમે એ દી આવે કોઈ દી ભૂખ્યો ન જાય. આ જો શીકુ અત્યારે કેટલા આયા છે? એક નથી, 4-5 જામફળિયું શીકુડિયું છે. જામફળિયું 7 છે, શીકુડિયું 7-8-10 છે. જો આ ફરતે તમને જેટલી દેખાય ને એ બધી શીકુડિયું છે. આપણી જ છે મિત્રો. જેને જેટલા જોતો એટલા ખાવા માટે લઈ જાય, બરોબર? કારણ કે હું ઉતારી કોઈને નહીં દઉં, કારણ કે હું ઉતારી થાકી જાઉં છું. રોજ 4-5 જણા આપણે કેટલા ઉતારી દે, જેને જેટલા ખાવા ને એટલા મેળ હાથે લઈ લે. હા, લોકેશન ચડી ગયું ને? ચડી ગયું. ચાલો બનાવી લઈશું આપણે. તો ચાલો મિત્રો, અમે એક રીલ બનાવી નાખી. પછી જો તમારે આ રીલ અત્યારે બનાવી એ ઇન્સ્ટાગ્રામમાં આવશે અને શોર્ટ વિડીયોમાં પણ આવી જશે. તો આપણે વિડીયો જોઈને જરૂર જોવા જાજો અને કમેન્ટમાં બતાવજો કે કેવી રીલ લાગી, કેવો વિડીયો બન્યો છે. ઠીક છે મિત્રો. તો જો મિત્રો, આ વિડીયો તો કે ઘણો બધો લાંબો થઈ ગયો છે, તો અમે હવે હે ને આ વિડીયોને અહીંયા જ પૂરો કરવી છે. પૂરો કર્યા પહેલાં તમારે બધાની કમેન્ટો હતી કે તમારા ભાભીજી ક્યાં ગયા? હું એમ પૂછું ક્યાં ગયા? દેખાતા ક્યાં? આવી જાઓ. આવી ગયા. આ જો હાલી આવે મહેંદી મેકીને આવે છે. આમ જો આવો જલ્દી મહેંદી મેકીને આવીને કામ કોને કરવાનું? તમારે. આમ તો કેવી મહેંદી મેકી? સરસ. કોણ પાસે મેકાઈ? વાહ.
પાર્લર ખોલી દેવું જોઈશે હો એને. ખોલવાનું જ છે. ખોલવાનું છે ને તો પકડો તો. જો આવતા વેત જો. તો સારું હાલો મિત્રો, ઘણો બધો વિડીયો લાંબો થઈ ગયો છે. જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો શું કરવાનું તમે જ કહી દો. લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા. અને હા, આશીષભાઈની ચેનલની લિંક આપણે વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, તો જરૂર ને જરૂર જોવા જાજો. તમારે કઈ કેવું હોય? બધા જોવા જાજો પ્લીઝ. હા જાજો, હા જો હવે જો ઓર્ડર આવી જાય, હવે જવું જ પડે. માણસ તો હાલ છે પણ હવે તમારે જવું પડશે. હા